આજે આપણે બનાવવાની છે બાળકો માટે કેક। તો ચાલો બનાવવાની શરૂઆત। તો મેં આ તપેલી લઈ લીધી છે, તેમાં આપણે ગરમ દૂધ રેડી દઈશું, તેની સાથે આપણે આ ખાંડ ઉમેરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। આ 1 વાટકો ભરીને ઘઉંનો લોટ છે તે પણ ઉમેરી દઈશું। તો હવે આપણે આમાં છે ને બેટર આપણે સરસ રીતે બનાવી નાખ્યું છે, તો તેમાં 3 ચમચી જેટલો આપણે કોકો પાવડર ઉમેરી દઈશું। તેની સાથે અડધી ચમચી ખાવાના સોડા અને 1 ચમચી બેકિંગ પાવડર, બધું સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આપણું આ બેટર સરસ રીતે તૈયાર થઈ ગયું છે, અને વધારે પતલું નથી કરવાનું। તો મેં અહીંયા ઢોકળિયાની જે વાટકીઓ આવે તેમાં તેલ લગાવી દીધું છે, અને તેમાં આપણે આ બેટર ભરી લેવાનું છે। તો આપણે આવી જ રીતના બધી જ વાટકીઓ ભરી લેવાની છે। તો મેં અહીંયા બધી જ વાટકીઓ ભરી લીધી છે, તો તેમાં થોડો આપણે કાજુ અને પિસ્તાનો ભૂકો છે તેનાથી ગાર્નિશ કરી લઈશું। તો મેં પહેલેથી જ ઢોકળિયાની અંદર મીઠું નાખીને ગરમ થવા મૂકી દીધું છે, તો આપણે આ બધી જ વાટકીઓને આવી રીતના પછાડી લઈશું, અને હવે આ બધી જ વાટકીઓ આપણે ઢોકળિયામાં ગોઠવી દઈશું। તો ઢોકળિયું આપણું સરસ રીતે ગરમ થઈ ગયું છે, અને બધી જ વાટકીઓ આપણે આમાં ગોઠવી દેવાની છે। તો મેં અહીંયા બધી જ વાટકીઓ ગોઠવી દીધી છે, અને આપણે ઢોકળીનું ઢાંકણ કરી દઈશું ફિટ, અને 20 મિનિટ જેટલી આપણે આને સડવા દઈશું, પછી ચેક કરી લઈશું। તો આપણે અડધી કલાક જેવું થઈ ગયું છે, તો હવે આ ઢાંકણ હટાવીને જોઈ જોઈશું કે આપણી કેક સરસ રીતે ચડી ગઈ છે। જો હાળી લીધી છે મેં, તેમાં નથી ચોંટી, તો આપણે કેક સરસ રીતે ચડી ગઈ છે, બાળકોને તો ખૂબ પસંદ આવવાની છે। આ વાટકીઓને આપણે બહાર કાઢી લેવાની છે। તો મેં અહીંયા ગેસ બંધ કરી દીધો છે, અને વાટકીઓને આપણે આ રૂમાલની મદદથી બહાર કાઢી લઈશું। તો આવી જ રીતના આપણે આ બધી જ વાટકીઓ બહાર કાઢી લેવાની છે। તો મેં અહીંયા બધી જ વાટકીઓ બહાર કાઢી લીધી છે, તો હવે આપણે આને થોડી વાર માટે ઠરવા દઈશું। તો આ કેક આપણી ઠરી ગઈ છે, તો આપણે એક આણીવાળી ચપ્પુ લઈશું, અને ફરતે ફરતે આમ ચપ્પુ કરી લઈશું, અને હાથની મદદથી આવી જ રીતના આપણે આ બધી જ વાટકીઓમાંથી કેક કાઢી લેવાની છે। એકદમ પોચી રૂ જેવી અને સોફ્ટ કેક આપણી આ તૈયાર છે, તો આપણે બધી જ વાટકીઓમાંથી કાઢી લઈશું। ચપ્પુની પણ જરૂર પડતી નથી આપણે આ કેક કાઢવામાં, એટલી પોચી છે આપણી આ કેક। આપણે બધી જ કેક આપણે કાઢી લીધી છે। તમને ચાકુની મદદથી એક કાપીને પણ બતાવું।
કુંજભાઈનું રિએક્શન શું છે? કેવી બની છે? ઘણા દિવસથી બે ભાઈ બહેન કહેતા હતા કે મમ્મી કેક બનાવી દો, કેક બનાવી દો, પણ આજે કેક બનાવી જ નાખી. જો તમને આ કેકનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.